દ્વારકાધીશે હરે કૃષ્ણ. સૌ પ્રથમ નારાધ્ય દેવ ભગવાન શ્રી રાધા દામોદરજીના શ્રી ચરણમાં નતમસ્તક પ્રણામ. એ જ ભગવાન શ્રી કૃષ્ણની અંતરંગા આહલાદિની આનંદમય મહાપ્રેમ ભાવ સ્વરૂપા શ્રીમતી રાધા રાણીના શ્રી ચરણમાં કોટી કોટી વંદન કરીએ. અને જ રાધા રાણીના ભાવને સ્વીકાર કરીને આ કલયુગમાં પ્રગટ થનાર ભગવાન શ્રી કૃષ્ણ જે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા અને આ કલયુગના લોકો પર વિશેષ અનુકંપા વરસાવી ગોલોક વૃંદાવનના પ્રેમ ધનને આ ભૌતિક જગત ઉપર આ ધરાતલ ઉપર વહેતો કરી નાખ્યો. પાપી તાપી શુદ્ધ અશુદ્ધ ઉચ્ચ વર્ગ કે નીચા વર્ગ, ઉચ્ચો વર્ણ નિમ્ન વર્ણ, કોઈ પણ આશ્રમ, કોઈ પણ વ્યક્તિ હોય, બધાને જ કૃષ્ણ પ્રેમની આ અનુપમ ભેટ પ્રદાન કરી. એટલા માટે એમને મહાદાની કહેવામાં આવે છે. અને એ જ ચૈતન્ય મહાપ્રભુની આ પવિત્ર પ્રવાહિત ધારામાં પરંપરામાં આવનાર ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના શ્રી ચરણમાં સમસ્ત ગુરુ પરંપરા ગુરુ ગૌરાંગ ની પાસે હાથ જોડીને એક ભિક્ષા માગીએ કે 7 દિવસ સુધી અમારા મનને એકાગ્રચિત રાખીને આ ભૌતિક જગતના વિભિન્ન વિષયોમાં આસક્ત મનને ભગવાનના શ્રી સ્વરૂપ દર્શનમાં એકનિષ્ઠ કરે. આપણા સદભાગ્ય છે વિશેષ મારા કે મને આ ભાગવત કહેવાનો, સાંભળવાનો, ગાવાનો એક અવસર મળ્યો, જેનાથી હું મારા હૃદયને, મારા મનને શુદ્ધ અને પવિત્ર કરવાનો પ્રયાસ કરીશ. અને આજ પરંપરા દ્વારા સુંદર શ્રીમદ ભાગવત આપને પ્રાપ્ત થયું છે. તેના મૂલ્યને સમજીને, તેનું મૂલ્યાંકન કરીને આપણે એને સમજવાનો, જાણવાનો પ્રયાસ કરીએ.
ભાગવત જે ભગવાનનું સ્વરૂપ, જે ખુદ ભગવાન છે. ગઈકાલે આપણે શ્રવણ કર્યું હતું કે ભાગવતને કેવા વાળા કેવા હોવા જોઈએ, વક્તા કેવા હોવા જોઈએ. આજે આ ભાગવતના દ્વિતીય દિવસના પ્રથમ સત્રની શરૂઆત કરતા આપણે શ્રવણ કરશું કે ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ. ગઈકાલે મેં મારો વારો લીધો એટલે તમને ખોટું ન લાગે. આજે સાંભળવાવાળા કેવા હોવા જોઈએ એને સમજવાનો પ્રયાસ કરીએ, ભાગવતના મહાત્મ્યમાં પ્રવેશ કરીએ અને એમાંથી પ્રાપ્ત કંઈક શિક્ષાઓ, ઉપદેશો ને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પૂર્ણપણે પ્રયાસ કરીએ. મૈત્રેય મુનિ અને વિદુરજીના સંવાદમાં ગઈકાલે આપણે શ્રવણ કર્યું હતું કે વક્તા માત્ર પોતાના માટે જ કહેતો હોય છે. ભાગવત કથાકાર એક કેસેટ છે અને એને શ્રવણ કરનાર એક પ્લેયર છે. આ કેસેટને વગાડ્યું હોય તો પ્લેયરની ખૂબ આવશ્યકતા હોય છે અને બંનેની જરૂર છે તો જ કંઈક શ્રવણ થાય, કંઈક જાણવા મળે. શાસ્ત્રમાં 8 પ્રકારના શ્રોતાઓનું વર્ણન કર્યું છે. 8 પ્રકારના શ્રોતા હોવા જોઈએ. ભાગવત તો બહુ સુંદર કે છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી વાર્તા. હંમેશા ભગવાનની કથાનું શ્રવણ, એની સેવા કરવી જોઈએ. અને મંગલાચરણમાં પણ શ્રીમદ ભાગવતમાં આપણે ગાઈએ છીએ, નષ્ટ પ્રાયેષુ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિ ભવતી નૈષ્ઠિકી. 2 પ્રકારના ભાગવત છે, એક ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવત. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી એના તાત્પર્યમાં કહે છે, એક ભાગવત ગ્રંથના રૂપમાં છે અને એક ભાગવત ગ્રંથ ભક્તના રૂપમાં છે. તો પ્રશ્ન ઉભો થાય કે આ બંનેમાંથી કયું શ્રેષ્ઠ, ભક્ત ભાગવત કે ગ્રંથ ભાગવત? બંને શ્રેષ્ઠ, પરંતુ આ ગ્રંથ ભાગવતને પ્રગટ કરવા વાળું ભક્ત ભાગવત શ્રેષ્ઠ છે. કારણ કે આ ભક્ત ભાગવત ભગવાનના વિષયમાં, આ ગ્રંથમાં જે વસ્તુનું વિવરણ કરવામાં આવ્યું છે એની ભલી ભાંતિ વર્ણન કરે છે. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી કહે છે, જ્યાં સુધી કોઈ શુદ્ધ ભક્તના મુખથી ભાગવતની કથા શ્રવણ નહીં થાય ત્યાં સુધી ભગવાનના શ્રી ચરણ પ્રતિ અનુરાગ ઉત્પન્ન નહીં થાય. અને જ્યારે ભગવાનના શ્રી ચરણ પ્રતિ પ્રેમ, આસક્તિ થઈ જશે તો આ ભૌતિક જગત પ્રતિ સ્વાભાવિક નિરાસક્તિ થઈ જશે, એમાં અનુરાગ નહીં થાય. શ્રીમદ ભાગવત ને શ્રવણ કરવા માટે એના 8 શ્રોતાની વાત કરે છે. 8 પ્રકારના શ્રોતાઓ છે. તમે નક્કી કરી લેજો
કે આપણે કયા લેવલમાં આવીએ છીએ. કોઈને કહેતા નહીં, નકર ખબર પડી જશે. મનમાં રાખજો. 8 प्रकार के श्रोता का वर्णन शास्त्र में बताया गया है. 4 सकारात्मक और 4 नकारात्मक, 4 पॉजिटिव और 4 नेगेटिव. તો આપણે સકારાત્મક કરતા પહેલા નકારાત્મક સાંભળીએ, કારણ કે આપણે સારું કરતા ખરાબ પહેલા જોવું છે, કારણ કે આપણો સ્વભાવ થઈ ગયો છે. સ્ટેજ તો બહુ સારો કર્યો, પણ સારું આમ કર્યો તો સારું હતું, આવું આપણે બહુ જોવું ગમે છે. કારણ કે આપણી દ્રષ્ટિ જેવી થઈ ગઈ છે, સારી વસ્તુ નથી દેખાતી. 99 સારા સદગુણ નથી દેખાતા, પણ એક મિસ્ટેક હોય ને એને આપણે પકડીને મોટો પહાડ જેવો બનાવી નાખીએ છીએ. આ જો આમ કર્યું, ફલાણું કર્યું, આ તો આવું છે ને તેવું છે. ભગવાનની આ વિશુદ્ધ કથામાં કોણ સાંભળી શકે છે? સાંભળો. ભગવાનની કથામાં ઈ જ બેસી શકે છે. ખુદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તેષામ ત્વંતગતમ પાપમ પુનનામ જન્મ કર્મણા. ભાગવત ભગવાન શ્રી કૃષ્ણની કથા શ્રવણ કોણ કરી શકે છે? જેના કરોડો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. તેષામ અઘમ પાપમ તમ અંત. અનંત પાપોનો જ્યારે અંત થઈ જાય છે, અને જેના નામ પુણ્ય કર્મણા, અને એના પુણ્ય કર્મનો ઉદય થાય છે. કરોડો જન્મમાં જાણતા અજાણતા જે પણ પાપ થાય એ નષ્ટ થઈ ગયા, અને જ્યારે પુણ્યનો ઉદય થાય, જ્યારે ભાગ્ય ઉગડે, ત્યારે વ્યક્તિને ભાગવતમાં બેસવાનો અધિકાર મળે. બાકી કોઈની હિંમત નથી. બહુ અઘરું છે ભાગવતમાં બેસવું. પિક્ચરમાં જવું ઈઝી છે. આ જગતની કદાચ ચંદ્ર ઉપર જવું, પણ અત્યારે બધા જાય છે ચંદ્ર ઉપર. પ્લોટ રાખવા મળ્યા કે ભાઈ અમારો ત્યાં પ્લોટ, પણ ભાઈ તમે તો મરવામાં, અમારા છોકરાઓ જશે ને. પ્રભુપાદજી આના વિષયમાં બહુ સુંદર વર્ણન કરે છે. એટલા માટે એ જ વ્યક્તિ ભાગવતમાં પ્રવેશી શકે છે જેની અંદર ભગવાનની કૃપા પ્રવેશી હોય. બાકી ભાગવત શ્રવણ નહીં થાય, નહીં થઈ શકે. ભગવાન અને ગુરુની અનુકંપા જ્યારે આપણા જીવનમાં આવે છે, ત્યારે આ વિશુદ્ધ ગ્રંથને શાંતિથી શ્રવણ કરવાનો અવસર મળે છે. તો ભાગવત સાંભળવા વાળા કોઈ જેવા તેવા નથી, અને જેવી તે વ્યક્તિ બેસી પણ ન શકે. અમુક વસ્તુને પચાવવા માટે પાત્ર હોવું જોઈએ. પાત્ર વગર એ વસ્તુ પચે જ નહીં. ગાયના દૂધને લેવા માટે માટીનું વાસણ હોય, આપને ખબર. પણ એ જ માટીના વાસણમાં અગર સિંહણનું દૂધ નાખવામાં આવે તો ફાટી જાય, કારણ કે એને સહન ન કરી શકે. કારણ કે એની અંદર પ્રવેગ, વેગ, વતી, અગ્નિ હોય છે. એટલા માટે કોઈ પણ સામાન્ય પાત્રમાં સિંહણના દૂધને ન રાખી શકાય, કારણ કે તરત ફાટી જાય. એના માટે એક વિશેષ પાત્ર હોય. એના માટે એક પાત્ર હોય છે. અને કયું પાત્ર છે? તો કે સ્વર્ણનું, સોનાનું. સોનાના પાત્રમાં જ સિંહણના દૂધને મૂકી શકાય. તમે કહેશો પ્રભુ સિંહણનું દૂધ કાઢવા ઈ સાહસ કોને કર્યું હશે? કારણ કે ઈઝી થોડું છે. પણ એ સિંહણના દૂધને મૂકવા માટે એક સ્વર્ણનું પાત્ર હોય તો જ ઈ દૂધ એમાં રહી શકે. અન્ય કોઈ પાત્રમાં ઈ ફાટી જાય. તો ભાગવત રસ છે. ભાગવત શું છે? નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ સુખમુખાદમૃતમ દ્રવમ. દ્રવમ દ્રવેલું દ્રવ્ય વસ્તુ છે, પેય પદાર્થ છે. એટલા માટે પીબત ભાગવત રસાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા.
रस को पीजिए, આ ભાગવતના રસને પીઓ. ક્યાં સુધી? રસમાલયમ, જ્યાં સુધી શરીરનો પ્રલય ન થાય, આ શરીર નિર્વાણ ન પામે, આ પંચભૂતનું શરીર આ પંચભૂતના માટી સાથે ભળી ન જાય, ત્યાં સુધી શ્રવણ કરો ભાગવતના રસને. સારું પ્રભુજી, તમે એમ કીધું આ ભાગવત રસ છે અને રસને હંમેશા પીવો જોઈએ. જેવી રીતે આપણે ગાયના દૂધને પીએ છીએ, અત્યારે તો ભેંસનું વધારે હાલે છે, કારણ કે ગાયનું દૂધ ફાવતું નથી, ચા હારી નથી બનતી. ચા એક નશો છે, નિકોટિન નામનું દ્રવ્ય આવે છે અંદર. એટલા માટે જેને આદત પડી ગઈ હોય, ટેવ પડી, ચા અને માવો, દારૂ, આ કોઈ લાંબો ફરક નથી, સમજી લો. એટલા માટે ક્યારેક ક્યારેક બહુ આમ શરમ લાગે કે વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા પણ જ્યારે ચા પીવાની વાત કરે ને, તો કે શું યોગ્યતા છે આ વક્તાની? વક્તા વિશુદ્ધ કથાનું શ્રવણ કરતો હોય, કથા કરતો હોય, ત્યારે એને પણ વિશુદ્ધ ગુણમાં રહેવું જોઈએ. ચા તમોગુણી વસ્તુ છે. તમોગુણી વાળો વ્યક્તિ ક્યારે વિશુદ્ધ સત્વગુણ ભાગવતની કથા કહી જ ન શકે. અને કે તો ઉતરે નહીં, કે છે તો ઘણા, પણ ઉતરતી નથી. કેમ? ટોળાન ટોળા આવે, વ્યા ગયા, કોઈ પરિવર્તન નહીં. કેમ? કારણ કે કેવા વાળામાં પરિવર્તન નથી, સાંભળવામાં ખાવાનું છે. નિકોટિન નામનું દ્રવ્ય અંદર છે. તમે સાંભળ્યું ક્યારે કે શિવજીના લગ્ન થયા ત્યારે દક્ષ પ્રજાપતિએ ચાની કીટલી લઈને આવ્યા, લ્યો ચા લ્યો? જોયું કોઈ? પ્રભુજી રામચંદ્રના લગ્ન થયા ત્યારે જોયું દશરથજી ઓલી થાળીમાં સિગરેટ ઓલી આવી હોય ને, આપણે 4 ભાઈની જુડી, એ મૂકીને આવ્યા, ફરતી કરી, જોઈ કે લ્યો જેને ફાવે લ્યો. અત્યારે કેમ આવું થઈ ગયું? કારણ કે નશો વ્યક્તિને આંધળો બનાવી દે છે. એટલા માટે 3 વાગે ચા નો મળે ને ત્યારે માથું દુખવા મળે, માથું પછાડે, ચા લાવો. અને પાછો એમ કે જીવ શિવ છે. બત્રીસે પૂરા હોય નહીં, એક પણ ધોળો વાળ કાળો વાળ હોય નહીં, અને માથું ચડી જાય ચા નો પીવે, અને એને પાછું કે શિવ છે. આ મોઢું ધો તારું ભાઈ. કોણ શિવ? જીવ શિવ. શા માટે પરિવર્તન? શા માટે બંનેને સમાનતા કરો છો? શું શિવ તત્વ છે ને શું જીવ તત્વ છે, અને કયું ભગવત તત્વ છે? આનું વર્ણન શાસ્ત્રમાં છે, વેદમાં છે. जीव तत्व अलग है, शिव तत्व अलग है, और भगवत तत्व भी अलग है. ये सब भगवत तत्व में से ही निकले हुए हैं, पर उनको जानने की समझदारी कोई अच्छे समझदार गुरु के पास एक शुद्ध शास्त्र के आधार पर सुनना चाहिए, तो खबर પડશે કે જીવ અને શિવમાં શું અંતર છે. જીવ શિવ થઈ ગયો, કઈ રીતે થાય? ક્યાં મેળ પડે? એક દ્રષ્ટિએ મેળ પડે. પાછો શિવજી નશો કરે ને એમ કે ને બધા, શિવજી નશો કરે એટલે આપણે હાલે. શિવજી ભાંગ પીતા એટલે આપણે ભાંગ પીતા હોય. પણ હવે કલયુગમાં ભાંગ બહુ ઓછી રહે એટલે અમે દારૂ પીએ, એમાં કઈ હરખું લાંબો ફરક નથી. બીડીયું સિગરેટ પીએ, લાંબો ફરક નથી. અંતર છે. જીવ અને શિવમાં ખૂબ અંતર છે. જીવ તત્વ કંઈક અલગ છે, શિવ તત્વ કંઈક અલગ છે, વિષ્ણુ તત્વ કંઈક અલગ છે, અને કૃષ્ણ તત્વ પણ કંઈક અલગ છે. આ તત્વના સિદ્ધાંતને બ્રહ્મ મધ્વગૌડીય સંપ્રદાયના સંતોએ, વૈષ્ણવોએ બહુ સુંદર રીતે બતાવ્યું છે આ તત્વને. અને આ તત્વને જે વ્યક્તિ જાણે છે, જો ભગવાને એમ નથી કીધું કે આપણે અહીંયા થશે ને કૃષ્ણ જન્મ, કે ભાઈ કૃષ્ણ જન્મ જાણી ખબર પડી ગઈ એટલે મુક્ત થઈ ગયા. ભગવાન 4થા અધ્યાયમાં કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ. શરત મૂકી છે ભગવાને કે મારા જન્મ અને કર્મને જે વ્યક્તિ જાણી લે છે. કઈ રીતે? તો આપને ખબર છે ભાઈ, અષ્ટમીના દિવસે ભગવાનનો જન્મ થયો, અને એનો જન્મ થયો અને ગોકુળમાં મૂક્યા, અને પૂતનાને મારીને આમને થયું, ને પછી
યદુવંશી લડાવીને વિયા ગયા પ્રભા ક્ષેત્રમાં, આ તમને ખબર છે. પણ ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનને કહે છે ઈ જન્મ નહીં, ઈ કર્મ નહીં. કેવા જન્મ ને કર્મ? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ ત્વક્ત્વા દેહં પુનર્જન્મં નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, જે કોઈ મારા જન્મ અને કર્મને જાણી લે છે, હે અર્જુન, જે મારા આ દિવ્ય જન્મ અને કર્મને તત્વથી જાણી લે છે, એ વ્યક્તિ શરીર છોડ્યા પછી એને બીજી વાર આ જગતમાં આવવું નથી પડતું. ઘણાને, આપણે બધાની ઈચ્છા છે ને, પ્રભુ મને આ જગતમાંથી મુક્ત થવું છે, કઈ રીતે મુક્ત થાવ? તેનો ઉપાય છે. ભગવાને ખુદ ઉપાય બતાવે છે કે તમારા જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું હોય અર્જુન, તો આ જગતના લોકોએ મારા જન્મ અને કર્મના વિષયમાં તત્વથી જાણવું પડશે. તો જ આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકશું, અન્યથા સંભવ નથી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. આ જગતનું સૌથી મોટું દુઃખ, સૌથી મોટી સમસ્યા છે જન્મ અને મૃત્યુ. આ જગતમાં નાની નાની સમસ્યાનું સમાધાન તો આપણે લાવી શકશું, પણ આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું બહુ અઘરું છે. અને આને ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી કહે છે, આજ પ્રત્યેક વ્યક્તિની જીવનની સાચી સમસ્યા છે. આ સમાજ, આ દેશ, આ વિશ્વની સાચી સમસ્યા એ નથી કે ગરીબી છે. આ સમાજ, આ દેશ, આ વિશ્વની સાચી સમસ્યા એ નથી કે લોકો બેરોજગાર છે. આ જગતની અને આ વિશ્વની સૌથી મોટી સાચી સમસ્યા હોય તો એ છે કે વ્યક્તિ કરોડો જન્મથી જન્મ મૃત્યુના ચક્રમાં ભ્રમણ કરે છે. આ સાચી સમસ્યા છે. અને ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી કહે છે કે આ જ સમસ્યામાંથી મુક્ત થવાનો જે પ્રયાસ કરે, જે થિયરીને પોતાના જીવનમાં પ્રેક્ટિકલ રૂપમાં લાવે, તો આ વ્યક્તિ આ જગતમાંથી મુક્ત થશે. બસ આ જ વસ્તુ સમજવાની છે, આ જ વસ્તુ જાણવાની છે. એટલા માટે ભગવાન પોતાના જીવન, પોતાના જન્મ અને પોતાના કર્મને તત્વથી જાણવા માટે વિશેષ ભલામણ કરે છે. તમારા બ્રહ્મ મધ્વગૌડીય સંપ્રદાયના સંતોએ જીવ તત્વ, શિવ તત્વ, વિષ્ણુ તત્વ અને કૃષ્ણ તત્વને ખૂબ ઊંડાણપૂર્વક વર્ણન કર્યું છે, જેને સમજીને આપને ભેદ ખબર પડે કે કોણ ભગવાન છે, કોણ ભગવાનના દાસ છે, કોણ ભગવાનના સગા છે. બાકી આપણા ઘર પરિવારમાં સ્ત્રીઓ ઘણી હોય, એક આપણી પત્ની હોય, માતા હોય, બહેન હોય, દીકરી હોય, ઘણી સ્ત્રીઓ હોય, પણ આ બધી સ્ત્રી આપણી પત્ની નથી. એટલા માટે વસ્તુને સમજવું, જાણવું બહુ જરૂરી છે કે આપણે બધાને લાગડ ફાવે અને ભગવાન બનાવવા મળ્યા છે. પછી ભગવાનના ભોપાળા બહાર નીકળે ત્યારે ખબર પડી, ઓહ, અમારો ભગવાન તો આવો હતો. તો પેલા ક્યાં ગયા હતા? એનો વાંક નથી, વાંક આપણો છે. આ જગતમાં ઠગવા વાળા કરતા જે વ્યક્તિને છેતરાવું છે ને, એની બહુ લાઈન છે. છેતરવા વાળા બહુ ઓછા છે. એક ફિલોસોફરે કીધું, ભારતમાં અને વિશેષ ગુજરાતમાં છેતરાવા વાળા કેટલા પડ્યા છે, બહુ પડ્યા છે. બધાને છેતરાવું છે. અને કારણ કે ભોળું હૃદય ગમે એ વસ્તુ આમ તેમ આમ કરે, ઓહો, આ તો સાક્ષાત ભગવાન, અને ભગવાનનો ફોટો ન્યા હોય. એટલા માટે આપણા ઘરના મંદિરમાં એટલા ભગવાન છે જેની વાત જ પૂછોમાં. રાધા કૃષ્ણ વચ્ચે હોય, આ બાજુ રામ દરબાર હોય, આ બાજુ હનુમાનજી બેઠા હોય, ઓલી બાજુ કાળકામાં જીભ બહાર કાઢી હોય, આ બાજુ આપણા કુળદેવી ઉપર હોય.
તો આ બાજુ ગણપતિ ગજાનન બેઠા હોય. આપણા મંદિર, આપણા ઘરનું આ મંદિર છે કે મોલ છે એ જ ખબર નથી પડતી. મોલમાં બધી જ વસ્તુ મળે, એમ આપણે આપણા ઘરમાં મંદિરમાં બધાને રાખ્યા, જે જોતું હોય લઈ જાઓ. હમ ખુદ કન્ફ્યુઝ છે, આપણે ખુદ બ્રહ્મા છે કે આમાં ભગવાન કોણ, એટલા માટે બધા મૂક્યા છે. કારણ કે શ્રીપાદ શંકરાચાર્ય શિવજી તો બહુ સુંદર વાત કરે છે ગીતા મહાત્મ્યમાં. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવી દેવકી પુત્ર એવ, એક મંત્રસ્ય નામાની યાની, કર્માપેકમ દેવસ્ય સેવા. બહુ ચોખ્ખું વાત કરી છે શિવજીએ. ભોળાનાથે બહુ ક્લિયર વાત કરી છે કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. આ જગતના લોકોએ એક જ વસ્તુ લેવી જોઈએ ને આપણે એક જ વસ્તુ જોતી છે. એક વસ્તુ આમ બધામાં ન જવું, શોર્ટ જોતું છે અને ઓછું જોતું છે. નેનો હે ને, બધા સ્મોલ જોતું છે બધાને. એટલે શોર્ટકટ જોતો છે કે ભગવાનને પ્રાપ્ત કરવાનો શોર્ટકટ શું છે, કોણ ભગવાન. કારણ કે લોકો કન્ફ્યુઝ છે. અહીંયા તો ત્યાં કેટલા મંદિર, કોણ ભગવાન, ઘરમાં કોને પૂજવું, અગરબત્તી દીવો બતાવતા બતાવતા કોક રહી ગયું હોય એમાં, અને એમાં ઠેસ આવી તો હા ઓલા હનુમાન દાદા દીવો નો બતાવ્યો ને એટલે ઠેસ આવી. કેટલા કન્ફ્યુઝ. શાસ્ત્ર છે ને, જે લોકો મૂંઝવણમાં છે ને, આ મૂંઝવણ દૂર કરે છે ભાગવત. જેને મૂંઝવણ દૂર કરવી છે ને, એટલા માટે એક વાક્ય યાદ રાખો, મેં ગઈકાલે કીધું કે અહીંયા એ જ વ્યક્તિ આવે જે પોતે રોગી સમજીને આવે. ડાયા વ્યક્તિનું કામ ભાગવતમાં નથી, હાજા વ્યક્તિનું કામ ભાગવતમાં નથી. ભાગવતમાં તો ખુદ દર્દી બનીને આવે કે મેં પેશન્ટ છું, હું દર્દી છું, અને ભાગવત એનું ઓપરેશન કરશે. એની અંદર ઓલી ગાંઠું હોય ને, કોટેડ, અંદર જીરમ હોય ને, કાઢી નાખે સાઈન મારીને કે અહીંથી આનો કાપો મારો. એમાં ભાગવત શું કરે, આપણા જીવન ઓલી ગાંઠું ભરાઈ ગઈ છે. કઈ ગાંઠું? શ્રવણતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તનમ હૃદયસ્ય ભદ્રાણી વિદ્યુનોતિ સુહત્સતા. હૃદયમાં જે આસક્તિની ગાંઠો ભરાઈ ગઈ છે ને, એ ગાંઠને તોડવાનું કામ ભાગવત કરે છે શસ્ત્ર દ્વારા. કુરુક્ષેત્રના ભૂમિ ઉપર અર્જુને શસ્ત્ર દ્વારા વિજય પ્રાપ્ત કરી. પરંતુ એ જ અર્જુનની તુલના અમારા ભક્તે પ્રભુપાદજી સાથે કરી છે. અર્જુને 64 કરોડ સૈનિકોના મધ્યમાં કુરુક્ષેત્રની ભૂમિ ઉપર પોતાના ગાંડીવ ધનુષ્ય દ્વારા કૌરવ પક્ષ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, શસ્ત્ર દ્વારા વિજય પ્રાપ્ત કર્યું. એવી જ રીતે ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ પણ આ કુરુક્ષેત્ર ભૂમિ રૂપી કૌરવો જે વિદેશીઓમાં હતા, જે ભગવદ ગીતાથી વિસ્મૃત થઈ ગયા હતા, આ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ આ ભાગવતના શાસ્ત્રથી એને વિધ્વંસ કરી ભક્તિની ધજા ફરકાવી દીધી છે. અર્જુને શસ્ત્ર દ્વારા વિજય પ્રાપ્ત કરી, અસુરો ઉપર વિજય, અને ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદે શાસ્ત્ર દ્વારા. શસ્ત્ર ને શાસ્ત્રમાં અગર શ્રેષ્ઠ કોઈ હોય ને તો શાસ્ત્ર છે. કારણ કે શાસ્ત્રના એક એક શબ્દ ખુદ ભગવાનનું સ્વરૂપ છે. ડાયરેક્ટ ટોક ટુ કૃષ્ણ. ભાગવત શું છે? ડાયરેક્ટ ભગવાન સાથે વાત. આ ભાગવત કોઈ સામાન્ય નથી, આ કોઈ ચોપડી નથી. આજ જાણું આપણે એને પુસ્તક લાગે, ચોપડી મૂકી દીધી, ઘરમાં મૂકી દીધી. એ કોઈ પુસ્તક નથી, એ ડાયરેક્ટ ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાનનું સ્વરૂપ આપણી સાથે વાત કરે છે. ડાયરેક્ટ ભાગવત આપણી સાથે વાત કરે છે. તમે કહો છો એટલા બધા લોકો સાથે થોડા ભગવાન વાત કરી શકે? પણ જો ભગવાન શ્રી કૃષ્ણની 16,108 રાણી હતી. નારદજીને એકવાર શંકા થઈ કે આ 16,108 અહીંયા એક લગ્ન કર્યા તોય રાજીનામું લઈ લેવું છે કે આગલા જન્મમાં કરવાના નથી થતા. 16,108 માં કેમ એડજસ્ટ કરતા હશે? એટલી બધી રાણીઓ સાથે ભગવાન કેમ મેનેજ કરતા હશે? ત્યારે નારદજીને પ્રશ્ન થયો કે હાલ તો હું જોઉં કે ભગવાન પોતાનું ગ્રસ્ત જીવન કઈ રીતે વ્યતીત કરે છે. અને નારદજી આવે છે, હરેક રાણીઓના ઘરે ભગવાને 16,108 રાણી માટે 16,108 મહેલ બનાવ્યા.
અને હરેક રાણી સાથે ભગવાન અલગ અલગ ક્રિયા કરે. એકમાં ભગવાન ઝૂલા ઝૂલતા હોય, એકમાં ભગવાન પ્રસાદ ખાતા હોય, એકમાં ભગવાન પોતાના છોકરાને રમાડતા હોય. અને આશ્ચર્યચકિત થઈ ગયા કે ધન્ય છે, આને ભગવાન કહેવાય કે પોતાને 16,108 સ્વરૂપમાં પ્રગટ કરી દે. અને પછી હરખાની બધા અલગ અલગ. જો ભગવાન એક હોવા છતાં પણ 16,108 સ્વરૂપમાં પોતાને વિસ્તારિત કરી શકે, તો અહીંયા કઈ 16,108 બેઠા નથી. ચિંતા કરોમાં હરેક વ્યક્તિ સાથે ભગવાન કૃષ્ણ વાત કરશે ભાગવતના રૂપમાં. હરેક વ્યક્તિ સાથે ભગવાન વાત કરે, ડાયરેક્ટ ટોક ટુ કૃષ્ણ, ડાયરેક્ટ ભગવાન સાથે વાત. ઈ છે ભાગવત. બસ તમારી મતિ બુદ્ધિ ક્યાં ફરે છે એની ઉપર ડિપેન્ડેડ છે. જો આપણું મન અહીંયા છે તો સમજી લો કે ઠાકુર જ આપણા હૃદયમાં બેસીને બોલાવડાવે છે. પણ જો મન ભ્રમિત હશે કે કેમ છે, કેટલા વાગે જવાનું છે, કેટલા વાગે પૂરું થશે, કેમ છે જમણવાનું, કેમ આ, તો મૂકો એ સબ વાત, છોડો આ બધી વાત. કારણ કે આખું જીવન આ જ કર્યું છે. ખાવું, આહાર, નિંદ્રા, ભય, મૈથુન. ખાવું, સૂવું, સંતાન ઉત્પન્ન કરવા અને પોતાના સુખ સગવડની સુવિધા માટે બંગલા બાંધવા. આની સિવાય આપણે બીજું કઈ નથી કર્યું. એટલા માટે વેદવ્યાસ મહારાજ મહાભારતમાં કહે છે, આહાર, નિંદ્રા, ભય, મૈથુન ચ સામાન્ય એતેત પશુભી નરાણામ ધર્મો હિ એકો અધિક વિશેષ ધર્મહીન નર પશુ સમાના. ખાવું, પીવું, સંતાન ઉત્પન્ન કરવા અને બંગલા બાંધવા તો પશુ પણ કરે છે. એમાં શું કહ્યું? મોટી બડાઈ નથી મારી. હા, કદાચ તમારે 100, 200, 500, 1000 વીઘા જમીન હશે, તમારે 4-5 માળનો બંગલો હશે, એક મકાન દેહમાં છે, એક મુંબઈ છે, સુરત હશે, વિદેશમાં હશે. હા, પણ સૂતા પછી તમે ક્યાં સુવો છો કોને ખબર છે? સોનાના પલંગમાં હુતા હોય અને ઈ જે કૂતરો એ ગટરમાં હૂતો હોય, શું ફરક છે હુવામાં? સૂઈ ગયા પછી કોઈ વ્યક્તિને ખબર નથી કોણ ક્યાં સૂતું છે. તો શું અંતર છે? ખાવું આપણી કદાચ સારી રીતે તો પશુ ખાય છે. આપણે 2-3 લાડવા ખાઈ તો ધરાઈ ગયા, ભાઈ બહુ થઈ ગયું. પણ હાથી મણમાં ખાય, ટનમાં ખાય. શું આપણે સૂઈ શકવાના છે? વધીને 5-6 કલાક, 10 કલાક. અમુક પશુઓ પ્રાણી એવા છે જે 5-5, 6-6 મહિના હુવે છે. મૈથુન, શું મૈથુન ક્રિયા, શું સુખ ભોગ કરવાના? આપણી કરતા ઘણા પક્ષીઓ છે જે વધારે સુખ વૈભવમાં વ્યતીત કરી શકે છે. અને ચોથું, ભય, સ્વરક્ષણ માટે કંઈક રચના, પોતે પોતાની રક્ષા માટે કંઈક કરી શકે. તો આપણે આપણી રક્ષા કરવા માટે કંઈક રિવોલ્વર રાખતા હશું, કે કંઈક તલવાર રાખતા હશું, કે ગુપ્તી રાખતા હશું. પણ પશુઓ પોતાની સેફટી માટે, પોતાના રક્ષણ માટે, ભયથી બચવા માટે પોતાની પાસે નાખૂન છે. આ 4 ક્રિયા પશુ પણ કરે છે અને મનુષ્ય કરે છે. તો આ બંનેમાં અંતર શું છે? પશુમાં અને મનુષ્યમાં અંતર શું છે? અંતર એક જ છે. વેદવ્યાસ મહારાજ કે ધર્મ. ધર્મો હિ એકો અધિકા વિશેષમ ધર્મહીન નર પશુ સમાન. મનુષ્ય ધર્મનું આચરણ કરી શકે, પશુ ધર્મનું આચરણ કરી શકે નહીં. મનુષ્ય બેસીને પોતે જન્મ મૃત્યુના ચક્રમાંથી કઈ રીતે મુક્ત થવું ઈ સમજીને ભગવાન કૃષ્ણની કથા સાંભળવા માટે બેસી શકે છે. પશુ નહીં બેસી શકે. આ ગામમાં ઘણા પશુ પ્રાણીઓ છે, ઈ કેમ આયા નથી બેઠા? કારણ કે એમની પાસે સમજ શક્તિ નથી જે મનુષ્ય પાસે છે. બુદ્ધિ તો છે બધામાં, પણ જે મનુષ્યને બુદ્ધિ છે ને એવા અન્ય કોઈ પ્રાણીઓને પશુઓમાં નથી. પણ કલયુગમાં આપણે આપણી બુદ્ધિ એટલી નીચે પાડી દીધી ને, એટલે આપણે ક્યારેક કહીએ ને આપણે કૂતરા જેવો જો તું તો, કારણ કે એની જેવા થઈ ગયા. આપણે આપણી